સંત માર્કના ગ્રંથમાંથી પાઠ 10મો અધ્યાય કડી 1-12। તે પ્રદેશ છોડીને ઈસુ યર્દન નદી પારના યહૂદિયા પ્રાંતમાં આવ્યા, એટલે ફરી લોકોના ટોળા તેમની પાસે ભેગા થવા લાગ્યા, અને તેમણે પણ પોતાની હંમેશની રીત મુજબ તેમને ફરી ઉપદેશ આપવા મળ્યો। હવે કેટલાક ફરીસીઓએ આવીને તેમને પરીક્ષા કરવા એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પુરુષને પોતાની સ્ત્રીને છૂટાછેડા આપવાની શાસ્ત્રમાં છૂટ છે? ઈસુએ સામો સવાલ કર્યો, મોશેએ તમારે માટે શો નિયમ કર્યો છે? તેમણે કહ્યું, મોશેએ ફાળગતી લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી છે। ઈસુએ કહ્યું, તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને તેમણે તમને એ નિયમ કરી આપ્યો હતો, પણ સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરે માણસોને નર નારી સર્જેલા છે। આ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે, અને એ બંને એક બની જશે। એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા, એક જ બની જાય છે। એટલે જેમને ઈશ્વર સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા। ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ ફરી વાર તેમને એ જ વિશે પૂછ્યું, એટલે તેમણે કહ્યું, જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સાથે પરણે છે તે પોતાની પત્ની વિરુદ્ધ વર્તી વ્યભિચાર કરે છે, અને જો પત્ની પોતાના પતિને છૂટાછેડા આપી બીજા સાથે પરણે છે તો તે વ્યભિચાર કરે છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ એકદમ એક પાવરફુલ મેસેજ, લગ્ન જીવન એટલે શું છે અને લગ્ન સંસ્કાર એટલે શું છે। લગ્ન જીવન, એક લગ્ન સંસ્કાર, એમાં જે ઐક્ય છે, એકતા, બંને એક બની જાય છે, સાથે સાથે એક અતૂટ બંધન છે, એમ કરીને પ્રભુ ઈસુ ભારપૂર્વક કહે છે। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, છૂટાછેડા પ્રભુ ઈસુના જમાનામાં પણ થાય છે। આજે કુટુંબ ઉપર, ફેમિલી લાઈફ ઉપર, લગ્ન જીવન ઉપર બીજા બધા જમાના કરતા વધારે હુમલો થાય છે, જાત જાતના હોય। એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જે સોશિયલ મીડિયા હોય, આ મોબાઈલના લીધે હોય, કેટલા બધા કુટુંબ બરબાદ થયા છે, કેટલા બધા ફેમિલી ટુકડા થઈ ગયા છે, કેટલાના હૃદય ટુકડા થઈ ગયા છે આ મોબાઈલના લીધે। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, એટલે પ્રભુ ઈસુ લગ્ન જીવન કેટલું મહત્વનું છે એ ભારપૂર્વક કહે છે। પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા લગ્ન એક સંસ્કાર, એક કરાર, એટલે બે વ્યક્તિ કરાર કરે છે, એક કવનન્ટ કહેવાય છે। અને ખાસ કરીને જ્યારે ઈશ્વરે લગ્ન સંસ્કાર ઈશ્વરે બનાવ્યું છે, રચના કરી છે, એટલે જે ઈશ્વરે બનાવ્યું હોય એ હંમેશા શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ જ હોય, ભલે એમાં માણસોની નબળાઈ હોય, પણ જ્યારે ઈશ્વરે એ બનાવ્યું, ઈશ્વરે રચના કરી, એ સૌથી શ્રેષ્ઠ છે। બીજું કારણ શ્રેષ્ઠ છે એના માટે છે, ખ્રિસ્તમાં ભાઈ બહેનો, દરેક વ્યક્તિમાં પ્રેમ માટે ઝંખના છે, દરેક વ્યક્તિ માટે, ગરીબ હોય, નાના હોય, મોટા હોય, બાળક હોય, ગમે તે પ્રકારના માણસમાં પ્રેમની એ ઝંખના છે। એ પ્રેમની ઝંખના માત્ર ને માત્ર કુટુંબમાં સાચો પ્રેમ એ મળી શકે છે। કુટુંબ સિવાય બીજું કોઈ પણ જગ્યાએ સાચો પ્રેમ મળી શકે એમ નથી। દરેક વ્યક્તિ બીજા પોતાને પ્રેમ કરે એમ કરીને ઝંખના રાખે છે, અને જ્યારે એ જ વ્યક્તિ પોતાનો પ્રેમ બીજા સ્વીકાર કરે એવી રીતે ઝંખના રાખે છે। એટલે બીજાને પ્રેમ કરવા અને બીજા મને પ્રેમ કરવા એવી રીતે ઝંખના હોય, એ માત્ર ને માત્ર કૌટુંબિક જીવનમાં એ સફળ બને છે। જે કુટુંબમાં આ સફળ બનતું નથી, અને એવા કુટુંબમાં લોકો બહાર પ્રેમ માટે બહાર ફરતા હોય છે। એટલે પ્રભુ ઈસુ આ 2000 વર્ષ માટે નહીં, આજના વિધાતાએ બનાવ્યું છે। એટલે માણસ પોતાના સ્વાર્થના લીધે હોય, આ ઈશ્વરના ઈચ્છા વિરુદ્ધ માણસ જતા હોય છે। એટલે લગ્ન જીવનમાં જોઈએ છે ખાસ કરીને પ્રેમ, પરસ્પર પ્રેમ, પરસ્પર વફાદારી અને પરસ્પર માન। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજે અમુક લોકોને એવો વિચાર છે લગ્ન જીવન એક ગુલામીમય જીવન, પણ પ્રભુ ઈસુ કહે છે લગ્ન જીવન એક શ્રેષ્ઠ જીવન, પ્રેમમય જીવન, એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે। આપણે ઈચ્છતા ના હોય
કોઈ આપણું દિલ ટુકડા ટુકડા કરે અને એવી રીતે આપણે પણ બીજા કોઈનું હૃદય ટુકડા ટુકડા ન કરીએ. લગ્ન જીવનમાં, કુટુંબિક જીવનમાં ત્યાગની ભાવના પણ એકબીજા પ્રત્યે જોઈએ, જેથી કરી પ્રભુ વિશે ભારપૂર્વક કહે છે એ બંને એક થઈ જાય છે, એટલે ઐક્ય છે અને એક અતૂટ બંધન છે. અને આવી રીતે પ્રેમમય જીવન દ્વારા, જે પ્રેમમય કુટુંબ દ્વારા આપણે હંમેશા ઈશ્વરનો મહિમા કરી શકીએ. I see why you are German.